નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, પોલીસનું કામ એ છે કે ક્યાંય ગેરપ્રવૃત્તિ થતી હોય ત્યાં પહોંચી જવું, અને મીડિયાનું કામ એવું છે કે ક્યાંય ગેરપ્રવૃત્તિ થતી હોય ત્યાં પહોંચી જવું. બંનેના કામ એક સરખા જ છે. એમાં ગેરકાયદેસર લોકો ચાલતા હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ પણ દોડીને પહોંચી જાય અને મીડિયાવાળા પણ દોડીને પહોંચી જાય. એમાં કોઈને મંજૂરી લેવાની જરૂર હોતી નથી કે કોઈને પૂછવાની જરૂર હોતી નથી. ફક્ત ને ફક્ત એમને કૃત્ય શું કરી રહ્યા છે એ જોવાનું રહેશે. એમનું ખરાબ કૃત્ય હોય તો પોલીસ પણ પહોંચી જાય અને મીડિયા પણ પહોંચી જાય. તો દર્શક મિત્રો, બોટાદમાં આશાપુરા જે બાળકોની હોસ્પિટલ છે અને એના જે ડૉક્ટર છે મેરુ વી કુમખાણિયા, એક તો ચોરી કરી અને ઉપરથી ચીના ચોરી. દર્શક મિત્રો, આ ડૉક્ટર એક છોકરીના ચેનચાળા કરતા હતા અને એને અવારનવાર પ્રપોઝ કરતા હતા. હું તને પ્રેમ કરું છું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું આ બધી ત્રણે હોસ્પિટલો થાન ચલાવું છું, ચોટીલા ચલાવું છું, બોટાદ ચલાવું છું. આ જે પૈસા કમાવશું એ મોજ મસ્તી અને જલસા કરવા માટે જ કમાવશું. એટલે તું મારી સાથે સંબંધ રાખ અને કોઈને કહેતી નહીં, આ આપણા બંનેની જ વાત છે, એવું આ ડૉક્ટર મેરુ વી કુમખાણિયા એક દીકરીને કહેતા હતા. હવે એ મેં બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી સમાચારમાં મૂક્યું. એ અમારી ફરજ છે, કોઈ પણ ખરાબ કૃત્યુ કરતા હોય એને લોકોમાં ઉજાગર કરવું, લોકોમાં ખુલ્લું પાડવું, ચાહે ગમે એ હોય તો એને નીડર પત્રકાર કહેવાય. બાકી તો બધા ચમચા તો ઘણા બધા હોય જ છે અને ફૂસફૂસિયા પણ ઘણા બધા હોય છે, જેઓ જી હજૂરી અને દલાલી કરતા હોય છે. હું એ માનું નથી, હું દલાલ નથી કે જી હજૂરી વાળો નથી. હું જેનું જેવું ભાડું એવું ચલાવી દઉં છું અને મૂકી દઉં છું. એટલે ખરેખર જે આ મેરુ વી કુમખાણિયા છે, એક તો ચોરી કરી, ઉપરથી ચીના ચોરી, મારા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને અરજી આપી અને મારી ઉપર કાયદેસર પગલાં તો કાયદેસર એની ઉપર લેવાના થશે. કારણ કે જ્યારે એ મારી ઉપર ફરિયાદ કરી છે અને મારી ઉપર એફઆર થાય તો મારી એટ્રોસિટીની ફરિયાદ એની ઉપર થશે અને એ જે છોકરી છે એની પણ ફરિયાદ થશે. એટલે કુમખાણિયા ઉપર, મેરુ વી કુમખાણિયા ઉપર બે ફરિયાદ લેવાની થશે. એ પણ ધ્યાન રાખજો, કારણ કે મને જે બદનામ કર્યો છે, છાપામાં ચડાવ્યો છે, એ ગેરકાયદેસર છે. એટલે એ મેરુ કુમખાણિયા વિરુદ્ધ મારી ફરિયાદ થશે અને છોકરીને જે હેરાન પરેશાન કરી છે એ ફરિયાદ થશે. એટલે બે એટ્રોસિટીની ફરિયાદ લેવાની આવશે, એ ખાસ યાદ રાખજો. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.